લાઈટ લાગી છે લાઈટ. શું લાઈટ જતી રહી? અરે લાઈટ નહીં લાઈન લાઈટ. એટલે આ તો હું એમ તો કહું છું લાઈટ જતી રહી હોય તો બાર જઈને ફેર ચક્કર કોઈ શું કરે? અરે દર્દીઓની લાઈન લાગી છે દર્દીઓની. ચાવી ગળી ગઈ. અરે કશું નથી ગળી ગયો. બહાર દર્દીઓ દવા લેવા આવ્યા છે એમની લાઈન લાગી છે. અચ્છા તો એમ બોલ ને હું કઈ બહેરું છું. ચાલ તું બહાર બેસ અને દર્દીઓને અંદર મોકલ. સારું. અને ડોક્ટર સાહેબ છે? ડોક્ટર સાહેબ મને બચાવો. મારા કાનમાં બહુ દર્દ થાય છે. મને લાગે છે અંદર જીવડું ઘૂસી ગયું છે. શું પગમાં દુખે છે? અરે ડોક્ટર સાહેબ હું પગની વાત નથી કરતો, કાનની વાત કરું છું. એટલે ગગા આના ગાલ તો જો પાન થઈ ગઈને કેવા રાતે ચટ કરી દીધા છે. અરે ડોક્ટર સાહેબ હું કાનની વાત નથી કરતો, કાનની વાત કરું છું. અરે ગગા આના નાકમાં તો દેશી ગાયનું 2 કિલો ઘી ભરેલું છે હો. ડોક્ટર સાહેબ હું નાકની વાત નથી કરતો, કાનની વાત કરું છું. અરે ડોક્ટર આના કાનનો ઈલાજ કરો કાનનું. અચ્છા તો એમ બોલ ને હું કઈ બહેરો છું. ચલો અહીંયા પકડા મેડિકલ થી લઈ આવ. લો આ દવા તમે નાકથી સમજો એટલે તમારા કાનમાં મટી જાય. અરે કેવા ડોક્ટર છે, કઈ ગળવાની દવા આપો ને. પણ આનાથી તમારે ફાયદો થશે. તમારા નાક પણ ચોખ્ખા થશે અને તમારા કાન પણ. સારું, કેટલી ફીસ થઈ? 500 રૂપિયા. રૂપિયા. અરે બાપા રે પેટમાં દુખે છે. પેટમાં ગોળો ફરતો ને એવું લાગે છે. ડોક્ટર સાહેબ છે? હા. અરે બાપા રે પેટમાં દુખે છે. શું થાય છે? પેટમાં ગોળો ફરતો ને એવું લાગે છે. શું ગોળો? વાહ આવી ગરમીનો ગોળો ખાવાની મજા જ આવી જશે. જા મારા માટે કેસરી પીળો સફેદ બધા જ રંગનો ગોળો લઈ આવજા. અરે ખાવાનો ગોળો નહીં એના પેટમાં ગેસનો ગોળો થયો છે ગેસનો. શું તારા ઘરે ભેંસ લાવી છે તો અહીંયા શું કરે છે? જા જઈને પેટને લઈ આવ. અરે ભેંસ નહીં એના પેટમાં ગેસ થયો છે ગેસ. અચ્છા તો એમ બોલ ને હું કઈ બહેરો છું. ચલો અરે ગગા આના પેટમાં કઈ વાગતું એવું લાગે છે. ચાલ આપણે નાસી લઈએ. અરે તમારા પેટમાં લીધે છે એને ઓપરેશન કરીને બહાર કાઢવું પડશે. શું ઓપરેશન? માર તો ઓપરેશન નથી કરા. અરે ગગા પકડ. અરે ગગા તું તો કેવો છે? મારા 50,000 રૂપિયાનું નુકસાન કરાવી. જો એ મુર્ગાને તો વેતરી દીધો હોત ને તો 50,000 રોકડા મળત અને એમાં તારો 5,000 પગાર પણ વધત. જે થયું એ થયું, આગળથી આવું ના થવું. અરે બાપા રે મેં મારીને પકડી ખાવા ન લઈ જાય એટલે મારે આંખમાં મરચા નાખી દીધા. ડોક્ટર સાહેબ છે? ડોક્ટર સાહેબ મારી આંખોમાં મરચા વળ્યા છે. આંખો બળે છે. શું તરબૂચ? વાહ આજ તો
તો લાગી શકે. જા કાકા ચાકુ લાવીને તરબૂચ ખા. અરે તરબૂચ નહીં, એની આંખોમાં બળતરા થાય છે, બળતરા. શું તમારા ખેતરમાં બળતરા થાય છે? તો ત્યાં જઈને પાણી પાવો. અહીંયા શું કરવા આવ્યા છો? અરે ડોક્ટર સાહેબ, મારી આંખો બળે છે. અચ્છા, તો એમ બોલે ને હું કઈ બહેરો છું? આંખમાં કઈ પડ્યું હતું? ના. અરે ગગા, આંખો તો બગડી ગઈ છે, નવી નાખવી પડશે. શું તમારે નવી આંખો નાખવી છે? જોજો ગગા, માણસની આંખો પડી છે. ના, માણસની આંખો તો નથી. તો તમારે ઘેટાની નાખવી છે, બકરાની નાખવી છે કે પછી કૂતરાની નાખવી છે? અરે ડોક્ટર સાહેબ, મારે માણસની તો નાખો ને. માણસની હાજરમાં નથી, એટલા માટે આપણે તમારે ઘેટાની આંખો નાખી. ગગા જા, ફ્રીજમાંથી બે ઘેટાની આંખો લાવ. મારે ઘેટાની આંખો જ નહીં નખાવી. પકડ ગગા. અરે ગગા, તું તો કેવો છે, મારા બીજા 50,000 રૂપિયાનું નુકસાન કરાવે. જે થયું એ થયું, આગળથી આવું ના થવું જોઈએ. અરે મારે ધોળા વાળ થઈ ગયા છે. હું ધોળા વાળથી કંટાળી ગયો છું. મારે ધોળા વાળ ડોક્ટર પાસે બતાવવા જવું છે. ડોક્ટર સાહેબ છે? હા. શું થાય છે? ધોળા વાળ થઈ ગયા છે. પણ જો તો ખરા, મારા માથામાં ધોળા જ વાળ છે. શું તારે ધોળી દાળ ખાવી છે? ધોળી દાળ નહીં, ધોળા વાળ થઈ ગયા છે. પણ જો તો ખરા, મારા માથામાં ધોળા જ વાળ. અરે ડોક્ટર સાહેબ, આને તો ઓળખું છું. એને ધોળા વાળના કારણે 10 વર્ષથી એની સગાઈ પણ નથી થતી. અચ્છા, એવું છે? તો લે આ દવા મેડિકલ થી લઈ આવ. વાહ ગગા, દવા તો તું બરાબર લાવ્યો છે. લો આ દવા, રાત્રે તમે માથામાં નાખીને સૂઈ જજો, એટલે તમારા વાળ કાળા થઈ જશે. કેટલી થી ફી? 200 રૂપિયા. આની ફી તો 10 રૂપિયા છે. પણ આનાથી તમારે ફાયદો થશે. એક તો તમારે બહેરું નથી આપતું ને, એ આવી જશે, અને તમારા વાળ પણ કાળા થઈ જશે. તમે બૈરાની વાત કરી એટલે પૈસા આલો. 200 રૂપિયા નતો ના આલો. આ ડોક્ટર સાહેબે આમાં શું લખ્યું છે? ડોક્ટર સાહેબે આમાં એમ લખ્યું હતું, મેં મારું કરી લીધું, તું તારું કરી લેજે. સારું. જોજો ગગા, કેટલા વાગે? અરે સાંજના 6 વાગે. તો મારે પ્રવાસે જવાનું છે, હું નીકળું. અને તું પણ 6 દિવસ પછી મારા ઘરે હલ્દીનો પ્રોગ્રામ છે, તને ફોન કરીશ, તું આવજે. સારું. ડોક્ટર સાહેબ પ્રવાસ ગયા. શું તમારે કાળા વાળ થઈ ગયા? કોઈ નથી મટ્યું. ધોળા વાળ હતા એ ખરી ગયા, સગાઈ થતી હતી એ તૂટી ગઈ. તમારા પેટમાં મટી ગયું? કશું મટ્યું નથી. જ્યારે આત્માની ફાંદી કરી ને ત્યારે મટ્યું. તમારા આંખમાં મટી ગયું? કશું નથી મટ્યું. ડોક્ટર આશી પાસે બતાવ્યું
મને મટ્યું. તમારા કાનમાં મટી ગયું. તમે જે દવા આપી હતી તેના કારણે મારા નાકની સુગંધ પણ જતી રહી. સારું. તમે સાંભળી છે અમારા ડોક્ટરની ડિગ્રી એટલે શું? એનડીએમસી. એટલે શું? કહેવું જ પડશે? હા. તો સાંભળો, નકલી ડોક્ટર ને નકલી કમ્પાઉન્ડર. તો ચાલો હવે પોલીસ કેસ કરવા જઈએ છીએ. ડોક્ટર સાહેબ, પેલા 4 ગામ વાળાને ખબર પડી ગઈ કે આપણે નકલી ડોક્ટર ને નકલી કમ્પાઉન્ડર છીએ. તે પોલીસ કેસ કરવા ગયા છે. શું પોલીસ? તો ચાલ હવે આપણે બીજા ગામ. અરે મેડિકલ વાળા ભાઈ, તું પણ અમારી સાથે ચાલ, તારે બીજે દવા આપવાની બાકી છે. જો ગામ લોકો, તમે જોયું, જો તમારા ગામમાં ગામ લોકો ભણેલા હોત તો આવું ના હોત. આપણે ભણેલા હોઈએ તો આપણે ડોક્ટરની ડિગ્રી વાંચી શકીએ, આપણને ડોક્ટર દવા આપીએ એની તારીખ જોઈ શકીએ. આપણે નોકરી માટે ભણવું જરૂરી નથી, પણ આપણે આપણું સારું જીવન જીવવા માટે ભણવું જરૂરી છે.